ભગવાન માનવ અવતાર કેમ લે છે? અકબર બિરબલની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, જ્યારે ભગવાન તેની ઈચ્છાથી બધું કરી શકે છે, ત્યારે તેઓ માનવ અવતાર કેમ લે છે? પ્રશ્ન સાંભળીને બિરબલે થોડો સમય અકબરને પૂછ્યું, જેથી તે આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકે. અકબરે બિરબલને સમય આપ્યો. જ્યારે બિરબલ અકબરની પરવાનગી સાથે ઘર તરફ બહાર આવ્યો, ત્યારે રોયલ ગાર્ડનમાં એક નોકરડી તેની ખોળામાં અકબરના પુત્રને રોલ કરતી જોવા મળી હતી. બિરબલ દાસી પાસે ગયો અને કહ્યું, આજે રાજા સલામતે મને તાર્કિક પ્રશ્ન પૂછ્યો છે. મને તેના સાચા જવાબ માટે તમારી સહાયની જરૂર છે. અવતરણ ચિહ્ન. નોકરડીએ પૂછ્યું કે તે તેની મદદ કેવી રીતે કરી શકે. બિરબલે તેને સમજાવવાનું શરૂ કર્યું, કાળજીપૂર્વક સાંભળો. જ્યારે સમ્રાટ સલામત સાંજે તળાવની કાંઠે તેના પુત્ર સાથે રમવા આવશે, તેથી તમે કાપડની એલ ગલી વહન તળાવની બાજુએ ચાલવાનું શરૂ કરો છો. હું રાજાના દીકરાને મારી સાથે છુપાવીશ. ચાલતી વખતે તમારે તમારા પગમાં ઠોકર ખાઈ લેવી પડશે અને તમે પડી રહ્યા છો. આ પ્રક્રિયામાં તમે કાપડની એલ ગલીને તળાવમાં મૂકો છો. બિરબલે દાસીને ખાતરી આપી હતી કે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેથી તે ડરતો નથી. બિરબલની ખાતરી પ્રાપ્ત કર્યા પછી નોકરડી આ કામ માટે ખુશીથી સંમત થઈ. સાંજે અકબર ચાલતી વખતે મહેલની તળાવની નજીક પહોંચ્યો. તે જ સમયે નોકરડી બિરબલના જણાવ્યા મુજબ અકબરના પુત્રની જગ્યાએ તે કપડાનો કચરો વડે તળાવની સાથે ચાલતો હતો. અચાનક તેણે પગ લપસી પડવાનો એડગ કર્યો અને તે કાપડની એલ ગલી તળાવમાં મૂકી દીધી. અકબરને લાગ્યું કે તેનો પુત્ર તળાવમાં પડી ગયો છે. અકબર તરત જ તળાવની કાંઠે પહોંચ્યો અને પાણીમાં કૂદી ગયો. અકબર પાણીમાં કૂદી પડ્યા પછી બિરબલ ઝાડની પાછળ છુપાયેલું બહાર આવ્યું. તેની સાથે અકબરનો પુત્ર હતો. તેણે અકબરને કહ્યું, જહાનપના, ચિંતા કરશો નહીં. તમારો પુત્ર મારી સાથે છે અને સાચો છે. અવતરણ ચિહ્ન. આ જોઈને અકબર ખૂબ ગુસ્સે હતો અને સૈનિકોને તળાવમાંથી બહાર આવીને બિરબલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ બિરબલે સમય ગુમાવ્યા વિના કહ્યું, જહાનપના, આજે તમે મને કોર્ટમાં જે પ્રશ્ન પૂછ્યો, મેં હમણાં જ તેનો વ્યવહારિક જવાબ આપ્યો છે. તમારી પાસે ઘણા બધા સેવકો છે જે તમારા પુત્રના જીવનને સુરક્ષિત કરી શકે છે. હજી પણ તમે તમારા પુત્રને બચાવવા પાણીમાં કૂદી ગયા છો. તમે તમારા પુત્ર પ્રત્યેના તમારા પ્રેમને કારણે આ કર્યું. તે જ રીતે ભગવાન પણ પોતાની ઈચ્છાથી બધું કરી શકે છે. આ પછી પણ તેમના ભક્તોના પ્રેમને કારણે અને તેમનું રક્ષણ કરવા માટે તેઓ માનવ અવતાર લઈને પૃથ્વી પર અવતાર આપે છે. અવતરણ ચિહ્ન. અકબર બિરબલના જવાબથી સંતુષ્ટ હતો. તેણે તેની સજા માફ કરી અને ઇનામ આપ્યું. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્ય.